આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ માત્ર કાગળ ઉપર, અને ગુજરાતના ડીજીપી દ્વારા 100 કલાકનું અલ્ટિમેટમ અપાયું એ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. તો શું આવા દેશી દારૂ વેચતા લોકોનું લિસ્ટ તૈયાર થયું હશે કે કેમ? આ લોકો ઉપર કાર્યવાહી થશે કે કેમ? લોકોના મને ઉઠતો સવાલ. હુડકો ચોકડી નજીક ખુલ્લેઆમ દારૂ મળે છે, તો પછી આવા દ્રશ્યો જોઈને કોઈને નવાઈ ન લાગે? રસ્તા ઉપર આવડતા આવા રોજ જોવા મળે. કેટલા એના પરિવાર ઘરે રાહ જુએ, પરંતુ દારૂનું દૂષણ બંધ નહીં થાય, અને આવા દારૂડિયા પીધા પછી રસ્તા ઉપર જ આળોટતા રહેશે. બ્યુરો ચીફ રવિભાઈ વિંજુડા, આઝાદ મીડિયા લાઈવ, જેતપુર.